એક નાનકડા ગામમાં ચંદ્રકિશોર નામનો એક માણસ રહેતો હતો. તે એક ખેડૂત હતો. ખૂબ મહેનતી, સાદા સ્વભાવનો અને ભોળા દિલનો માણસ. તેની પત્ની સાકરબેન પણ ઘરની ઘણી સમજદારીવાળી, શાંત અને પ્રેમાળ સ્ત્રી હતી. એમને એક જ દીકરો હતો, દર્શન. ચંદ્રકિશોરને પોતાના દીકરાથી ખૂબ પ્રેમ હતો. તે જ્યારે ખેતરમાં જતો ત્યારે ખેતરમાં પણ દર્શન વિશે વિચારતો રહ્યો હોય. દર્શન ખૂબ હોશિયાર હતો. તે વારંવાર એવું કહેતો, પિતાજી, મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. ચંદ્રકિશોરના મનમાં પણ એક સપનું હતું. મારો દીકરો ડૉક્ટર બનશે, લોકોની સેવા કરશે અને મારી સાથે ગર્વથી ચાલશે. પણ વાસ્તવિકતા એ હતી કે ઘરમાં આવક બહુ ઓછી હતી. ખેતર પણ નાનું હતું. 2 ભેંસ હતી, 1 બકરી અને થોડુંક આવકવાળું ઘર. પણ ચંદ્રકિશોરના મનમાં હતો વિશ્વાસ. તે તેના દીકરાને કહેતો, બેટા, તું ભણ, બસ ભણે રાખ, બાકીની જવાબદારી મારી. એક પછી એક દિવસ આગળ વધતા ગયા. દર્શનનો શાળા તરફ લગાવ વધતો ગયો. તેણે શાળાનું ભણતર પૂરું કરીને જ્યારે શહેરની કોલેજમાં પ્રવેશ માટેનો સમય આવ્યો ત્યારે ખૂબ જ વધારે પૈસાની જરૂરિયાત હતી. ચંદ્રકિશોરે વિચાર્યું, હવે શું કરવું, કોની પાસેથી ઉધાર માંગવું? પણ આખરે તેણે પોતાનું ડિસિઝન લઈ લીધું. તેણે પોતાની ચંપા નામની ભેંસ વેચી દીધી. એ જ ભેંસ જેને તે પોતાના બાળકની જેવી માનતો હતો. ઘર આખું શાંત હતું. ચંપાની ગાયેલી મધુર અવાજ હવે સંભળાતી નહોતી. પણ ચંદ્રકિશોર મનમાં કહેતો, ભણવાથી મારા દીકરાનું ભવિષ્ય ચમકશે. સાકરબેન થોડા દિવસ ચૂપ રહ્યા. એક દિવસ તેણે તેના પતિ ચંદ્રકિશોરને કહ્યું, તમે ભેંસ વેચી નાખી, હવે દૂધ ક્યાંથી લાવશો? ચંદ્રકિશોરે હસીને બોલ્યા, સપના માટે થોડી કુરબાની આપવી જ પડે ને. હવે શહેરમાં દર્શનનું ભણતર ચાલુ થયું. તે સતત કામ કરતો રહ્યો. તે અભ્યાસમાં ધ્યાન આપતો. પણ કોલેજમાં વધુ આગળ વધવા માટે હવે નવા સેમેસ્ટરની ફી ભરવાની હતી. આ વખતે રકમ હતી મોટી. ચંદ્રકિશોરે ઘર વખરી, ગાડું અને બળદ વેચી નાખ્યા. તો પણ પૈસા ઓછા પડ્યા. હવે તેણે ખેતરના દસ્તાવેજ બહાર કાઢ્યા. પોતાનું આખું ખેતર ગીરવે મૂકી દીધું. સાકરબેન થોડા અવાજ ઉઠાવવા જતી, પણ ચંદ્રકિશોર કહેતો, મારો દીકરો એક દિવસ સફેદ કોટમાં આવે એવું જોઈને હું બધું છોડવા તૈયાર છું. કેટલાય વર્ષ પસાર થયા. દર્શન હવે યુનિવર્સિટીમાં આગળ વધી રહ્યો હતો. નવા મિત્રો, નવા વિચાર અને નવી દુનિયા. તે હવે ઘરે ઓછી વાર ફોન કરતો. દરેક વાર પિતાજી પૂછે, બેટા, અભ્યાસ કેમ ચાલી રહ્યો છે? તો દર્શન ચળભળ બોલી જતો, હું વ્યસ્ત છું પિતાજી. આમ કહીને ફોન કાપી નાખતો. પણ પિતાનું હૃદય સમજતું હતું કે દીકરો દૂર થઈ રહ્યો છે. એક દિવસ દર્શને ફોન કર્યો, પિતાજી, હવે એક મેડિકલ કોન્ફરન્સ માટે કોલકાતા જવાનું છે. લગભગ હજારો રૂપિયા જોઈએ છે. ચંદ્રકિશોરે હા કરી, પણ ખિસ્સામાં રૂપિયા નહોતા. તેણે ઘરના જૂના વાંચણ વેચ્યા. બકરીનું બચ્ચું પણ વેચી દીધું. ગામવાળાઓ કહેવા લાગ્યા, ચંદ્રકિશોર તો બેટાની પાછળ બધું વેચી રહ્યો છે. જો એ ડૉક્ટર ન બન્યો તો આ માણસનું શું થશે? સાકરબેનની આંખોમાં આંસુ આવી જતા. પણ ચંદ્રકિશોર હસીને કહેતો, ભાઈ, વિશ્વાસ રાખો, મારો દર્શન એક દિવસ બધું સાબિત કરશે. અને આવી રીતે છેલ્લું સેમેસ્ટર પણ પૂરું થયું. હવે પરિણામ આવવાનું હતું. જેમ જેમ દિવસો વીતતા રહ્યા, ચંદ્રકિશોરના દિલમાં એક અજાણ્યો ભય ઘેરાતો ગયો. પરિણામને દિવસે દર્શનનો ફોન કરીને બોલ્યો, પિતાજી, હું પાસ ન થયો. એક પળ માટે ચંદ્રકિશોર ચૂપ રહી ગયા. પછી ધીરે ધીરે બોલ્યા, ઠીક છે બેટા, બધું ભગવાનની મરજી. તે રાત્રે ચંદ્રકિશોર પથારી પર પડી રહ્યા, ચૂપચાપ. તેને આવતું ગયું ખેતર, ચંપાની આંખો,
પોતાના હાથથી દોરેલી દર્શનની નાની ડ્રોઈંગ, મારી ચંપા મારો દોસ્ત. ઘણા દિવસો પછી દર્શને કહ્યું, પિતાજી, હવે હું હોસ્પિટલમાં નાની નોકરી કરું છું, સહાયક તરીકે. પિતાજી હસ્યા અને બોલ્યા, સારી વાત છે બેટા, કામ કોઈ નાનું નથી હોતું. એક દિવસ દર્શનને એક સારી છોકરી મળી. તે હતી અમૃતા. શુદ્ધ વિચારવાળી, મહેનતી અને સારા ઘરની દીકરી. અમૃતાએ દર્શનને પસંદ કર્યો. લગ્ન થઈ ગયા. શહેરના નવા ઘરમાં હવે દર્શન, અમૃતા અને ચંદ્રકિશોર રહેવા લાગ્યા. શરૂઆતમાં બધું સારું હતું. પછી ધીરે ધીરે અમૃતા ચંદ્રકિશોર માટે તીખું બોલવા લાગી. અંકલ, રસોડા પાસે આવીને વાસણ ન અડો, આ ઘરમાં મફતમાં નહીં રહેવાનું, આવા બબ્બે શબ્દો. એક દિવસ ચંદ્રકિશોરનો પગ લપસી ગયો. થોડું લોહી પણ આવ્યું. અમૃતા દોડીને આવી, પણ કૂતરાને રમાડતી રહી. ચંદ્રકિશોર જોઈ રહ્યા ને મનમાં વિચાર્યું, હું હવે અહીંયા અજાણ્યો છું. રાત્રે તે પથારીમાં સૂતો પત્નીની જૂની ચાદર છાતી પર રાખીને કહ્યું, વાહલી તું હોત ને તો આવું ન થાત. દરેક દિવસ એક નવા તિરસ્કાર સાથે પસાર થતો. અમૃતાએ એકવાર કહ્યું, અંકલ, તમને ખાવાનું આપવાનું ભૂલી ગઈ. તમે તો કંઈ પણ ખાઈ શકો છો, આખો દિવસ ભૂખ્યા બેઠું રહેવાય. એક દિવસ ચંદ્રકિશોરના રૂમમાંથી તેના જૂના સંદૂકને બહાર કાઢીને ફેંકી દેવાયો. તેમાં હતી તેની પત્નીની યાદો, દર્શનના બાળપણના ચિત્રો. તે રાત્રે ચંદ્રકિશોર રડી પડ્યા. દીકરાની તસવીર જોઈને બસ એટલું કહ્યું, બેટા, તને ઉછેરવા માટે મેં બધું ગુમાવ્યું, પણ તું હવે મારા દુઃખ પણ સમજી શકતો નથી. અને એક દિવસ, એક શાંત, થાકેલો, દુઃખથી ભરેલો દિવસ હતો, જ્યારે પિતા ચંદ્રકિશોર શાંત પડીને મળી આવ્યો. હાથમાં એક કાગળ હતો. દર્શને કાગળ ખોલ્યો. તેમાં લખ્યું હતું, બેટા દર્શન, હું તારા સપનાની પાછળ મેં મારી આખી દુનિયા આપી દીધી. ચંપાને વેચી તારો પ્રવેશ થયો. ખેતર ગયું, ઘર ગયું, આખરે તું બન્યો નહીં ડૉક્ટર. તો પણ શું થયું? પણ તું સારો મનુષ્ય બન. ઈશ્વર તને વધુ સમજ આપે. હું તારી માટે ખુશ છું. તારા પિતાજી, ચંદ્રકિશોર. એ પવે દર્શન જમીન પર બેસી ગયો. એની આંખોથી આંસુ રોકાતા નહોતા. ત્યારે જ તેને સમજાયું, સાચો પિતા ક્યારેય કંઈ માંગતો નથી, બસ બધું આપી દે છે, અને એ પણ પ્રેમથી. મિત્રો, વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.